હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? મજા જશો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બીજી વાર પૂછું છું કારણ કે આફ્ટર લોંગ ટાઈમ બ્લોગ બનાવું છું. તો શું ચાલે બધાને, બધાની લાઈફમાં? ચાલો આપણે અંદર જોઈ બધા શું કરે છે, શું નહીં. જો નાની બા બેઠા છે, વાળ કોરા કરે. હાય કરો, હાય. બાર જો બકરી આટા મારે. હા, ગાય છે, એમ બધા કામ કરે છે. મમ્મી વાતું કરે. મમ્મી શું કરે? ઈને જો ઈને જયદીપ બે. હાય મમ્મી, હાય. ભાભી હાય કરો. તો ગાઈસ, મેં રીલ્સ બનાવવાને પછી યુટ્યુબના શોર્ટ્સ બનાવવા થોડાક લખન કે હાલે કે બનાવી લઈએ એમ. પછી કે વારો નહીં આવે, પછી અમારે મંદિરે એમ જવું છે ને, તો એટલે પછી અમે એ બનાવવા માંડ્યા. પછી એટલે હવે કપડાં ચેન્જ કરી અને મંદિરે જશું. આ તો સાડી તો એટલે પહેરી હતી કે રીલ્સ ને એવું બનાવવું હતું, એટલે તો બધા સપોર્ટ કરજો. હા, એકવાર શીતળા માતાજીના મંદિરે જઈ એવા, પણ ત્યાં વ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે બહુ લેટ થઈ ગયું હતું. 7:30 નીકળી જવાનું ઘરેથી હતું અને અમે ગયા ઘરેથી જ 8 વાગે, તો પછી લેટ થઈ ગયો એટલે પછી ત્યાં વ્લોગ નહોતો લીધો. એટલે હવે આપણે જાશું બીજા મંદિરે, ભીડભંજન અમારી બાજુમાં જ છે ત્યાં, તો ત્યાં વ્લોગ શૂટ કરશું આપણે, હે ને? ડન. કહી દો બધાને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો એમ. કરી જ નાખવાની હોય ને, હવે એમાં થોડું કહેવાનું હોય. ચલો ગાઈસ, તો પછી આપણે જાય ત્યારે મળીએ. વાળ આવી ગયા. બાય બાય. તો ગાઈસ, રેડી થઈ ગઈ છું, હવે અમે મંદિરે જશું. હા, લખન હજી રેડી નથી થયા, એ બાકી છે. બહુ આમ લપ કરે, લપરાવ હોય ને, કઈ વાંધો નહીં. અમે નીકળી છીએ. જો આ બે તૈયારી કરે. લાલાભાઈ થેલી ઉપાડીએ. ખાલી રાખી આવી તો લેવાની જ હતી. નાની બા ઓલું ખાઈએ, હું ખાઈ જળદારું. ફાકી નથી ખાવી. મમ્મી દરવાજા બંધ કરે ને લખન તો વહી ગયા. ઈ માં ગયા બારે ફાકી બાકી લેવા. ફાકી લેવા ગયા. અમે પહોંચી ગયા છીએ બધા. જો બતાવો, ભીડભંજન મંદિર. પછી અંદર ઉતારશે. કેટલા વાગ્યા? જો 10:30. અમારે 10 વાગે પહોંચવાનું હતું. એનું જો મોટું તું જ કહી રહ્યા. હું કઈ કરતી નથી, લે તમે જ કરો. ફાકી લેવા કોણ ગયું તું? મારી પાસે સબૂત છે, મેં વ્લોગ ઉતાર્યો જ છે. અહીં બધા એનું જો મોસમ. આ સ્વર્ગની સીડી. નાની બહાલી નામે આ બે હાલ. જો એનો નજારો. ચપ્પલ અહીં ઉતારી નાખો એમ કે છે આ લોકો. શંકર ભગવાન દર્શન કરી લ્યો બધાય. કરી લેજો બધા દર્શન વ્યવસ્થિત.
દર્શન કરીએ બધા જો તૈયારી કરે બધી આ બગીચો સાઈડમાંથી ખુલ્લું હોય છે કદાચ જવા દો તો જવા દો નક્કી ન કહેવાય. કેવું મસ્ત ખુલ્લું વાતાવરણ છે બધા દર્શન કરે તમે પણ મુલાકાત લેજો મંદિરની લખન આવે છે હા હવન છે ક્યાં બધા બેઠા ને વાહ અહીંયા હવન કોણ છે નૈનમભાઈ આવે છે હાઈ કરો નૈનમભાઈ વાહ દેવમ વાત સેન્ડલ પહેરે દેવમ હાઈ કર આ બે મારા દેર છે આ મોટા નાના હા હજી મુની ફઈ ને ફુવા બે બાકી છે જો ફઈ ને ફુવા બે આવે હાઈ કરો હાઈ ચપ્પલ પહેરવા આવી હું કયો હો એને યાદ આવી ગયું કે અમે ચપ્પલ પહેરીને આવ્યા હતા એમ હાય કરો હાય હેલો હા વ્લોગ બનાવું હાલો છોકરા હાલો હાલો અમે બધા ભીડ ભજન આવ્યા છીએ આજે પુણ્યતિથિમાં અમારે આજે વનભોજનનો પ્રોગ્રામ છે ને અહીંયા નહાવાનું છે આજે ભાનુ સપ્તમી ઉજવવાની છે નદીમાં ભદ્રાવતીમાં સ્નાન કરીને ઓકે કરો હા વ્લોગ ચાલુ જ નતો થયો વાહ સરસ કઈ હું ઓલા બેન શું કપડા આ બધા અમે બધા હાલીને જાય છે અને એ બધા ગાડી લઈને બધી ગ્રીનરી અને આટલા રસ્તામાં છે અમે બધા હાલીને જાય છે આમાં કેવી બીક લાગે એકદમ લીસું લીસું છે પડીએ તો ઓલા બે જો સૌથી પહેલા પહોંચી ગયા અહીંયા જો આ બાજુ જો નદી નાની બાને હલાવીને લઈ આવ્યા ત્યાંથી હા રસ્તી પહોંચી ગઈ એને કઈ પારીએ બીજો હવા ફૂ આવે દેખાય તમે પકડો તો મારે એ લાકડી હતી ને લીધી નથી કાંઈ નહીં ટ્યુબ લઈને આવ્યા સ્પેશિયલ અંજલિ માટે છે ને અને એની જેને ભાઈ તરતા ન આવડતું હોય એના માટે મને તો ક્યાં તરતા જ આવડે મને અંજલિ અને એની ભાઈ માટે છે હાલો ખાઈ જાય છે પગ પગ કોઈ ન ના વાહ અંજલિ તારે ચશ્મા રાખવાના છે? ના ના હો તારે કલ્યાણી બધા જાય છે નાવા હાલો ભાભી હમણાં આવું હાલો થોડીક વાર. હવે નથી નાઈટ છે કેવું પાણી જાય
બે તેડવા આવ્યા. મમ્મીને બીક લાગે. ચપ્પલ લઈ લે ને. ચપ્પલ. જો હવે લાલાભાઈ ને ભાભી બે આવે છે. હવે મમ્મીને બીક લાગશે. ભાભી આવી ગયું તો તરત જવાનું અહીંથી જવાનું સાઈડમાંથી. આ બે બધાને તેડવા ઊભા છે કે અમે બધા તેડી. પાણી નહીં ઉડાડવાનું. લાલાભાઈને બીક લાગે જો કે મારે નથી જવું એવી વાતો કરે છે બે. હું ડૂબી જઈશ તો. ચશ્મા લાવો ચશ્મા. ચશ્મા વગર દેખાય ને. ભલે ને રહી. તમારે પીવું છે તમે પાણી ભરીને દઈ દો. જો હવે આને પકડે. જો બધા નીકળવાની કોશિશ કરે છે પણ બધાને બીક લાગે છે. હાલો હવે કોને ટ્રીપમાં આવવું છે? અંદર અંદર જ હાલીને આવજો. અંદર અંદર આમ કઈક થાય છે હવે પાણીમાંથી બધાને નીકળીને આમ જો કાઈ નથી થતો થાય કાઈ છે, નથી થતો થાય ખોટું છે. બોલવામાં તમે બધાય રહી થાય. ગયા એટલે ખાલી ખોટું કાંઈ હવે- રહી ના નહીં. ના ના જો તમે બધાય રહી હવે ગયા બધાય એટલે જમવા છે. ખાલી ખોટું નામ ચડાવો. મકોડા અહીંયા ચડે છે. બધાય જમવાની તૈયારી કરે છે. ચાલો બધાય જમવા. જો વાહ 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 હે ને વાહ કરોડોનો સામાન છે જો વાહ ઓની અંદર ઓહ, કરોડોનો હોય. સામાન છે. नहीं परवड़ेगा. नहीं कर दे अब हमारे को बाबा हिंदी चालू करना पड़ेगा. બધા જાય છે. લાવો લઈ લો. લાવો. ભીના છે એટલે જોજો બધાને મોબાઈલ ચાલો જો ધીરે ચાલતા રહીશું. બધાય કરોડોનો માલ સામાન મારી પાસે આવી ગયો. જો બધાય કોકની વાડીમાં આવ્યા જમવા. મંદિરની સામે છે કોકની વાડી. ત્યાં કે હાલો જમી લઈએ એમ. કેવો મસ્ત નજારો જો. બહુ પાસે નથી જવું વળી મને ખીચશે લખન. તો બધા જમે હવે. આ બે પકડી સીધા દાદાભાઈ તો ગાઈસ જો બધા જમે છે. હમણાં ફૂલ વરસાદ આવ્યો હતો. અડધા ત્યાં અને અડધા અહીંયા ખાટલા પર બેસી ગયા. જો નાની બા પછી હું અહીં બેઠી હતી અહીંયા લખન બેઠા હતા. પછી અમે બે જમી લીધું. પછી બધા જમે છે. પાણી પીધું મેં હમણાં એટલે ગ્લાસ હાથમાં ના જ મળી ગયું. બધા વાતો કરે તો વાડી જો બધાય. ચાલો હવે અમે ઘરે જઈએ છીએ બધાય. અમે ફુવાની ઘરે જઈએ. હા ચંતે ને બ્લોગ જ બોલાય. અને ઓલા લોકો ગયા. અમને
હાલો અમારું બીજું ઘર હે ને ત્યાં જઈએ. બસ આપણું ઘર પોતપોતાનું કરવું. પહોંચી ગયા હવે ઘરે. થાકી ગઈ જો બધાય જો અમે બધા ઘરે આવી ગયા છીએ. તો દેવામાં બેઠો હે લખને. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. હવે કાલે મળશું, કાલે અથવા ગમે ત્યારે ટૂંકમાં બહાર જાય ત્યારે એમ નક્કી ન કહેવાય એમાં જાય ન જાય, અથવા ઘરે કંઈ જો કંઈ હશે તો વ્લોગ કન્ટિન્યુ કરશું. ઓકે તો ચલો બાય. લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ કરજો અને ભૂલતા નહીં અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું અને કરવાનું. શું ઓકે વિચાર આવી, શું ગમ્યું એમાં ચેનલમાં એ જરૂર કહેજો કોમેન્ટમાં. ઓકે બાય બાય. બાય બાય. ચલો બાય.